નમસ્કાર. અઠવાડિયાના અંતેથી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. મુદ્દો મને એવું લાગે છે કે બહુ અપેક્ષિત રીતે તમને બધાને ખબર હશે કે કયા વિષય પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ડિઝાસ્ટર શબ્દ હોય એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામનો શબ્દ આવે. આપણે ત્યાં ખબર જ હોય કે વરસાદ પછી નાળાઓમાં પાણી જવાનું છે અને એટલા જ માટે આપણે પ્રી મોન્સૂન કામગીરી જેવા શબ્દો વાપરીએ. આપણને ખબર જ છે કે આપણે ડ્રેનેજ સિસ્ટમની જરૂર છે, એટલા માટે જ આપણે એની પાછળ હજારો કરોડ રૂપિયા વાપરીએ. અને આ બધું વાપર્યા પછી કોઈ પ્રકારનું મેનેજમેન્ટ ન દેખાય ત્યારે એક પ્રશ્ન બહુ સ્વાભાવિક છે જે આપણને થાય કે આટલા કરોડ રૂપિયા ક્યાં ગયા. જે પાણીમાં ખાલી વડોદરા શહેરના એ 2-3 દિવસના આંકડાની વાત કરીએ તો પણ અંદાજિત નુકસાન 1200-1500 કરોડની આજુબાજુ હતું. પણ એની સાથે સાથે જે સરકારી હજારો કરોડ રૂપિયા વપરાયા એ કોણ ખાઈ જાય છે દરેક વખતે, કે આપણી પાસે એ જવાબ નથી મળતો કે નાગરિકના હિતમાં જે થવું જોઈએ કેમ નથી થતું. શું કામ આપણા નગરો ઊભી થાય છે? શું કામ એ સૌ નામ શ્રેષ્ઠ છે કે જે નદીના કિનારે વસેલી છે? નગર નદીના કિનારે એના આજુબાજુ વસે એનાથી ઓળખાય. એટલે અમદાવાદ તો કે સાબરમતી કિનારે વસ્યું, વડોદરા વિશ્વામિત્રીના કિનારે વસ્યું, સુરત નદીના કિનારે વસ્યું. દરેક નગરનો ઇતિહાસ નદીની સાથે સંકળાયેલો છે. એ નદી કેમ એ હાલતમાં છે, વિસ્તારથી વાત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી છે, કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ છે. આ બંનેનું સ્વાગત છે. અને મને એવું લાગે છે કે નિલેશભાઈ, એક સ્વાભાવિક પ્રસ્તાવના છે મારી અને સ્વાભાવિક પ્રશ્ન રહેવાનો છે કે આવું શું કામ થઈ રહ્યું છે? જી નમસ્કાર દેવાંશીજી, જમાવટની જનતાને. આપણે જોયું દેવાંશીજી કે સાચી વાત છે કે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઉપજાતા હોય અને બધી જ રીતે સરકારના ટીકા થતી હોય, સરકારને જવાબ આપવા હોય, સરકારની મશીનરી કામે લાગી હોય, બધી જ જગ્યાએ આપણે જોઈએ છે કે બધી જ રીતે સરકારને કેન્દ્રમાં રાખીને આ કામ થતું હોય. પણ અમારી કેન્દ્રમાં જનતા છે અને જે રીતે આ વખતે ગુજરાતમાં કદાચ ઘણા સમય પછી 75 થી પણ વધારે ડેમ ઓવરફ્લો થયા હોય, સ્વાભાવિક રીતે છે કે કુદરતી આફતો સામે કોઈ પણ ગવર્મેન્ટ હોય, સિસ્ટમ હોય, ટકી ના શકે. પણ હા, એનાથી કેટલું ઓછું નુકસાન થઈ શકે, એનાથી વધારે રાહત કામગીરી કહી શકે, કેજ્યુલિટી ઓછી થાય, કઈ રીતે ત્યાંના વ્યક્તિઓને, ત્યાંના પશુઓને બચાવી શકાય, આ સરકારનું મેઇન કામ હોય છે. અને કોઈ એક છેડે હોય તો આ સરકારમાં કોઈ વાંધો નહીં, પણ આ વખતે સમગ્ર ગુજરાતમાં સુરતનો માળ ઠંડુ પડ્યું તો દ્વારકાના ન્યૂઝ આવે, દ્વારકાનું માળ ઠંડુ પડ્યું તો રાજકોટમાં આ થયું, વડોદરાની બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ કે કદાચ ત્યાં કોઈ સરકારના અધિકારીને જવું હોય તો ટ્રેક્ટર કે ડમ્પર ઉપર, આપણે એવા પણ સીન જોયા છે કે સરકારના 2 મંત્રી ડમ્પર ઉપર જવું પડે, એટલે ત્યાં કદાચ ટ્રેક્ટર પણ જાય તો એ જોખમી રૂપ થાય. એટલે પાણી એ જે કેપેસિટી હતી પાણીની, એ પાણી ઓસરે પછી સરકારની કામગીરી ચાલે. પણ છતાંય સરકારે જે રીતે અધિકારીઓ, ત્યાંના ફાયર હોય, આપણા આર્મીની 7 ટીમો ઉતારી હતી, એનડીઆરએફ, એસડીઆરએફ, જેટલી બી એજન્સીઓ, આપણે કદાચ નામ લેવા જઈશું તો લાંબુ થશે, પણ બધાને જ સલામ છે. અને જે લોકોએ જે પણ માનવતાના ધોરણે તેની પ્રાઇવેટ સંગઠનો હોય, ત્યાંના કોઓપરેટિવ વાળા હોય, એ બધા જ લોકો એકબીજાનો સંપર્ક કર્યો અને એકબીજાના થકી આ અતિવૃષ્ટિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. અને આપણે જોઈએ છીએ કે હજી પણ અમુક થોડા દિવસો કે કલાકો થશે કે હજી પણ આપણે જીવન સામાન્ય એ લોકોનું બનાવી શકીએ, એ માટે સરકાર, ત્યાંના સંગઠનો, ત્યાંની જેટલી બી મશીનરી છે એ કામે લાગી છે. અને આ ગુજરાત આપણે જોયું છે કે સમગ્ર પહેલાથી એક પડકારરૂપ હોય છે કે અત્યાર સુધી આપણે જોઈએ તો 17 થી 18 માં એવડે ડેટા છે કે એવી અતિવૃષ્ટિ આવેલી છે. પણ છતાંય સરકારે કરેલા કામોની ટીકા થતી હોય, પ્રશંસા થતી હોય, એને લોકો વોટ આપે છે. કારણ કે અમે જઈએ છીએ, મેં હમણાં જ એક દ્રશ્ય જોયા કે કોઈ મંત્રી ગયા હોય દેવાંશીજી, અને ત્યાં મંત્રીને ત્યાંના પબ્લિકે આક્રોશ કરેલો, તો આક્રોશ પણ અમે એક્સેપ્ટ કરીએ છીએ કે અમે લોકોનો વોટ લઈએ છીએ, લોકોના આશીર્વાદ લઈએ છીએ, તો આક્રોશ પણ અમે આવકાર્ય કરીએ છીએ. કારણ કે લોકો વચ્ચે જઈએ છીએ, અમે ફેસ કરીએ છીએ પ્રોબ્લેમ, અને ફેસ કરીએ છીએ. ફેસ કરવાથી ખબર પડે છે કે અહીંયા અમારી ત્રુટિ રહી ગઈ હતી, તો અમે એવા વિદ્યાર્થી છીએ કે તેમાં ઓછા માર્ક આવેલા હોય, ધીરે ધીરે મહેનત કરીએ છીએ. અને અમે અમારી સરકાર જે ગુજરાતમાં જોઈએ કે ઐતિહાસિક છે કે અમારું શાસન સૌથી વધારે રહેલું છે, તો એનાથી અમે પણ શીખીએ છીએ. જે રીતે આપણે જોયું કે વિશ્વામિત્રી નદી સમગ્ર કદાચ ખૂબ જ દયનીય હાલત સ્થિતિમાં હતી, તો એનાથી ભવિષ્યમાં હવે શું કરી શકાય, તો મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ હર્ષ સંઘવીજીએ 1200 કરોડની જે એમની યોજનાની રીડેવલપમેન્ટ માટે આપ્યું કે એનાથી પણ ભવિષ્યમાં શું ડેવલપમેન્ટ કરી શકાય, એના થકી
કે એન્ક્રોચમેન્ટ કદાચ હોય, કોઈ જગ્યાએ કોઈ દબાણ કરેલા હોય, તો કદાચ એનાથી શબ્દ એ નહીં સીડીના કઈ નિલેશભાઈ. રીતે એટલે નહીં, હું બહુ ધીરજથી તમને સાંભળી રહી છું, પણ અને મારી ધીરજ હું જાળવીને જ રાખીશ, કેમ કે મારે તમને સાંભળવા છે એટલે જ તમને બોલાવ્યા છે. પણ કદાચ શબ્દ તમે ના વાપરો. એન્ક્રોચમેન્ટ કદાચ હોય નહીં, એન્ક્રોચમેન્ટ છે. હવે આગળ. જી ચોક્કસથી કે ક્યાંય કોઈ જગ્યાએ સરકારને હવે કોઈ એવી તકલીફ નહીં પડે કે ક્યાંય કોઈ જગ્યાએ એવું કોઈ અધિકારી કોઈ માર્ગદર્શન ખોટું આપતું હશે તો સરકાર એ દિશામાં મુખ્યમંત્રી શ્રી અને આ વખતે પ્રધાનમંત્રી શ્રીએ પણ પૂરી એમને ખાતરી આપી કે કેન્દ્રએ જે પણ જોઈએ જરૂરિયાત, કારણ કે ગુજરાતમાં ઘણા સમય પછી સમગ્ર ગુજરાતને હલાવી દેનાર આ આબોહવા, આ એટમોસ્ફિયર આવ્યું કે સમગ્ર ખૂણે ખૂણે વરસાદ પડે. તો આનાથી કદાચ સમજીએ કે આપણે અમદાવાદ આપણે થોડું સાબરમતીના લીધે બચી ગયા છીએ, પણ અમુક જગ્યાએ જે સુરત છે, બરોડા છે, રાજકોટ છે, કે અમુક જગ્યાએ એવું છે કે ડેમ ઓવરફ્લો થતા એટલે પાણીનો નિકાલ કરવો જ પડે, કારણ કે ડેમ તૂટે એની તકલીફ પડતી હોય પાછી. એટલે એ પાણી શહેરોમાં તો ઠીક છે, પણ ગ્રામીણ અને કદાચ નેશનલ હાઈવે સુધી પહોંચેલા છે. આવી પરિસ્થિતિમાંથી ધીરે ધીરે આપણે સામાન્ય તરફ જઈ રહ્યા છીએ. દેવાંશી, ઠીક છે. હું નિશાંતભાઈ આવું તમારી પાસે એક જ મિનિટ. મારો પ્રશ્ન છે ને નિલેશભાઈ, એટલે હું તમને પહેલા જ પ્રશ્નમાં ઇન્ટરપ્ટ નહોતી કરવા માંગતી, એટલે મેં તમને મારો ફરીથી પ્રશ્ન ન સમજાવ્યો. મારો પ્રશ્ન એ નહોતો કે આફત પછી સરકારે કેટલું કામ કર્યું. મારો પ્રશ્ન એ છે કે ખબર હતી કે આફત આવી શકે છે જો વિશ્વામિત્રીના દબાણો આપણે નહીં હટાવીએ. ખબર હતી કે જો કાંસો જે પુરાઈ ગઈ છે એને નહીં હટાવીએ તો ફ્લડ મેનેજમેન્ટ નહીં થઈ શકે. ખબર જ હતી કે જો એ તળાવો ઉપર જે દબાણો થયા છે, સરોવરો પર થયા છે, એને નહીં હટાવીએ તો ફ્લડ મેનેજમેન્ટ પાસે વિશ્વામિત્રીમાં પાણી છોડવા સિવાય તમારી પાસે રસ્તો જ નહીં બચે, અને બધી બાજુથી આવતું પાણી. એટલે પંચમહાલમાં જેટલો વરસાદ પડ્યો, આ બાજુ ઢાઢર નદી ફૂલ થઈ, આ બાજુ કરજણ ડેમ ઓવરફ્લો થયો, આ બધું થયું. એટલે આ બધું થશે એવી પણ ખબર હતી, કેમ કે બધાએ આગાહી પણ આપેલી હતી આવા વરસાદની. આ સવાલ ફ્લડ મેનેજમેન્ટનો છે. વડોદરા વરસાદના પાણીથી નથી ડૂબ્યું, આ કુદરતી આપદા નથી, આ મેનેજમેન્ટનો પ્રશ્ન છે, અને આ બધું પહેલા થઈ ચૂક્યું છે. આ વખતે મોટા પાયે થયું. 2005માં પ્રતાપપુરાનો પાળો તૂટ્યો હતો, નરેન્દ્ર મોદી સીએમ હતા, અદ્ભુત કામગીરી કરી હતી પ્રશાસને, એક ફરિયાદ નહોતી ઉઠી વડોદરામાં. અત્યારે તમારા નેતાઓની તાકાત નથી કે જેણે 156 આપી એ જ જનતાની વચ્ચે તમે જશો તો મારવા દોડે છે જનતા. એનું કારણ એ છે કે એને ફ્રસ્ટ્રેશન છે એ વાતનું કે અમે વોટ આપીએ છીએ અને છતાં અમારે કેમ પાણીમાં રહેવું પડે, કેમ અમારા સુધી પીવાનું પાણી ન પહોંચે, કેમ 3-3 દિવસ સુધી બાળકો ટળવળતા રહે. એટલે સમસ્યા બહુ ગંભીર છે. આઈ હોપ કે તમે સમજતા હશો કે આ કુદરતી આપદા નથી, અને ફ્લડ પછી તમે શું કર્યું આઈ એપ્રિશિએટ. હર્ષ સંઘવી કાલે આખી રાત હતા વડોદરામાં, બહુ સરસ કામ કર્યું. એમણે ત્યાં એટલે જવું પડે છે કેમ કે સ્થાનિક નેતા જઈ નથી શકતા. એમણે ત્યાં એટલે જવું પડે છે કે અધિકારીઓ ત્યાં જાય છે તો એમને લોકો સાંભળતા નથી, બીજું અધિકારીઓને ખબર જ નથી કે વડોદરાનો પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરવો. એટલે મારો પ્રશ્ન માત્ર એટલો છે, દબાણ દૂર કરશો કે નહીં 1 વર્ષમાં? સીધો પ્રશ્ન છે. નહીં, મેં આપને સ્ટેટ ફોરવર્ડ જ જવાબ આપ્યો કે આ વખતે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કોઈ પણ તમે હવે જુઓ તમે કે તમે બહુ સારી વાત કરી કે બધી જ નદીઓ ઓવરફ્લો થઈ. હવે આપણને કદાચ ભવિષ્ય આબોહવા આપણને કહેતો હોય, પણ ભવિષ્ય પણ ખબર ના હોય કે આવી રીતે પરિસ્થિતિ થવાની છે. છતાંય સરકાર આમાંથી પણ જી સરકાર આમાંથી પણ શીખશે, અને સરકારે જે રીતે હવે કોઈનું નહીં ચાલે. દેવાંશીજી, હું આપને કહું છું કે કદાચ આ દ્રશ્ય કદાચ હવે ઇતિહાસ થઈ જશે. 20 વર્ષ પહેલા આપણે જે વાત કરી સાચી વાત છે કે 20 વર્ષ પહેલા વિશ્વામિત્રી નદી ત્યાંના કદાચ લોકલ લેવલે કઈ તકલીફ હશે તો એ પણ તકલીફ કોઈ નહીં નડે, કોઈ રાજકીય હશે તો એ પણ તકલીફ નહીં નડે. એડમિનિસ્ટ્રેટિવ હવે સીધે મુખ્યમંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો, 156 બેઠક આપી છે સંગઠને, એટલે તમારી સરકાર છે. એટલે સરકાર કરતા સંગઠન ઉપર હોય છે ભારતીય જનતા પાર્ટી શાસિત દરેક રાજ્યમાં. તો એકદમ સરળ ભાષામાં હા કે નામાં જવાબ આપો. દબાણ દૂર થશે કે કેમ વિશ્વામિત્રી નદી પરના? નહીં, ચોક્કસથી બેન, હું આપને વિશ્વાસ આપું છું કે વિશ્વામિત્રી રેડ ડેવલપમેન્ટમાં જે 1200 કરોડ સરકારે જે ફાળવેલા છે અને ફાળવામાં આવશે, અને એનાથી એક પણ દબાણ કે ત્યાંની કોઈ તકલીફ ને એ વિશ્વામિત્રીનું પાણી સમગ્ર આ રીતે જે થઈ રહ્યું છે એ ભવિષ્યમાં ના થાય, એ પગલા લેવામાં આવશે.
નહીં નિલેશભાઈ, ખાલી હા કે ના બોલી જાઓ ને, કે દબાણ દૂર થશે કે નહીં, હા કે ના, તો હું આગળ લઈ જાઉં ચર્ચાને. થશે 100% શીખ્યા. જ્યારે વિકાસના કામ થાય છે કે અમે તો અમારા મંદિરોથી માંડીને મસ્જિદો બધું જે આપણે અમદાવાદમાં જોયું કે 537 જેટલા દબાણો આપ્યા અને એમાં પણ સરકારે એ રીતે આગળ વધ્યા. અને દબાણ કોઈ પણ હોય બેન, જ્યારે વિકાસના કામો જનતાના કામોમાં અડચણરૂપ હોય એ કોઈ પણ દબાણ એ દૂર કરવા માટે સરકાર સક્ષમ છે અને ત્યાંના અધિકારીઓથી માંડીને બધા જ સક્ષમ તો લોકો નથી. આમાં એક્સેપ્ટ સક્ષમ હોત તો કરશે. કરી દીધા હોત દૂર. સક્ષમ હોત તો 19ના ફ્લડ પછી દૂર થઈ ગયા હોત. એ ત્રેવડનો અભાવ તો લાગ્યો અમને, અતિશય અભાવ લાગ્યો. બાકી એટલે હું વડોદરા જઈને આવી છું એટલે જેટલું જનતાનું ફ્રસ્ટ્રેશન છે એટલું મારું છે. એટલા માટે કેમ કે તમને ખબર જ છે કે પ્રશ્ન શું છે, તમને વારંવાર બતાવેલું છે સમસ્યા ક્યાં છે, તમારા સંગઠનમાં કેટલા લોચા છે એ મીડિયાએ બતાવ્યા છે કે એક માણસ આમ જાય તો એક માણસ આમ જાય છે. અંદરો અંદર તમારા ઈગોના ચક્કરમાં અડધી તો હાલત થઈ છે વડોદરાની. નિશાંતભાઈ, તમારી પાસે આવવું છે. તમે વડોદરાના જ છો એટલે તમે એ સમસ્યાને વધારે સારી રીતે અને ગંભીરતાથી સમજતા હશો. મારો પ્રશ્ન એ છે કે આ જે સવાલ છે કે દબાણો દૂર થવા જોઈએ, એ દબાણમાં કોની ભાગીદારી, કેટલા હદે ભાગીદારી, અને એને બહાર લાવવામાં વિપક્ષે શું કર્યું અત્યાર સુધીમાં, અને તમે આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે જોઈ રહ્યા છો? દેવાંશીબેન, સૌપ્રથમ તો તમારી જોડે મેં આટલી બધી ડિબેટ કરી એ હંમેશા કોંગ્રેસના પ્રવક્તા તરીકે કરી છે. પરંતુ આજની જે જમાવટની આ ડિબેટ હું તમારી સાથે ચર્ચા કરી રહ્યો છું, એક પૂર પીડિત તરીકે કરી રહ્યો છું. દેવાંશીબેન, વડોદરાના એક નાગરિક અને પૂર પીડિત તરીકે મારું આખું પરિવાર 5 દિવસ સુધી પાણીમાં હતું અને જે વડોદરાએ ભોગવ્યું છે એ સિમિલર એક્ટિવિટી અમે લોકોએ પણ ભોગવી છે. તમે જો કે વડોદરામાં જે પૂર આવ્યું એ શરૂઆતમાં એવું લાગતું હતું કે આ માનવ સર્જિત પૂર છે, પરંતુ જેમ 24 કલાક વીત્યા ત્યારે તમામ વડોદરાના વાસીઓને એ અહેસાસ થવા લાગ્યો કે આ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પૂર છે. કારણ કે તમે સમજવા જેવી વાત એક છે, સૌથી મોટી વાત, સૌથી પહેલી વાત હું કરું કે વડોદરાને જ્યારે નવા સાંસદ મળ્યા હમણાં લોકસભાની ચૂંટણીમાં, ત્યારે વડોદરાને એવું લાગ્યું કે આ નવા સાંસદ વડોદરાની વાતોને સંસદમાં જઈને ઉજાગર કરશે. પરંતુ આજે વડોદરા અહેસાસ કરી રહ્યું છે કે એવા સાંસદ મળ્યા જે 7 વર્ષ પહેલા પોરબંદરથી આવ્યા હતા, વડોદરાની જીઓગ્રાફીથી પરિચિત નથી. 5 દિવસ દેવાંશીબેન, સોમવારથી લઈને અત્યારે શનિવાર સુધી 5 દિવસમાં આ સાંસદને કોઈએ કોઈ વિસ્તારમાં ફરતા જોયા નથી. વડોદરાની કમનસીબી એવી કે એવા સાંસદ મળ્યા અમને કે જેને એવું પૂછવામાં આવે કે સામા બેચરની પોળ ક્યાં આવી, એનો જવાબ પણ એ નહીં આપી શકે. એટલીસ્ટ ભલે ભારતીય જનતા પાર્ટીના સાંસદ, પણ એટલીસ્ટ વડોદરાને જો વડોદરાનો લોકલ સાંસદ મળ્યો હોત ને તો કદાચ કેન્દ્ર સુધી આ વાતની ભલીભીતી જતી રહેતી. તમે જુઓ કે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી કેટલી વાર વડોદરા આવીને બોલ્યા છે કે વડોદરાના ભાજપના સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કોઈ પણ કોલોબરેશન નથી. આ એ જ પાપનું જે આ ઘડો ફૂટ્યો અને વડોદરા વાસીઓ આજે ડૂબી ગયા. આ કોઈ પૂરનું પાણી નતું દેવાંશીબેન, આ કોઈ વિશ્વામિત્રીનું પાણી નતું, આ વડોદરા વાસીઓના આંખોના આંસુનું પાણી હતું. આ મેન મેડ ડિઝાસ્ટર જે થયું છે દેવાંશીબેન, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મારા વિસ્તાર હરણી મોટનાથ, તમને ખબર છે કે અત્યારે રાષ્ટ્રીય સ્તરે ફેમસ થઈ ગયો છે મારો વિસ્તાર હરણી મોટનાથ. ન્યૂ બિલ્ટ એરિયા, નવી પ્રોપર્ટી, નવા કન્સ્ટ્રક્શન. હંમેશા આપણે જોતા હોય છે, અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, એટલીસ્ટ ન્યૂ બિલ્ટ એરિયામાં તો પાણી ભરાવાની સમસ્યા નથી હોતી. જ્યારે એરિયા વિસ્તારો જૂના થઈ જતા હોય, એની ગટર સુવિધા જૂની થઈ જતી હોય, સાફ સફાઈ ના થતી હોય, ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળતી હોય, વ્યાજબી છે. પરંતુ વિચારવા જેવી બાબત એ દેવાંશીબેન કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો જ્યારે પાણી છોડવામાં આવે છે આજવા સરોવરમાંથી, નીચાણવાળા વિસ્તારમાં માઇક લઈ જઈને એવું બોલે છે, જાન હે તો જહાન હે. અરે તો અમને પણ એવું કહી દેવું તું ને કે 5મા માળે પણ પાણી નહીં મળે પીવાનું, તમને 7મા માળે રહેતા હશો તો પણ તમને દૂધ નહીં મળે, તમારી ગાડીઓને નુકસાન થશે, તમારા વ્હીકલને નુકસાન, તમને આર્થિક નુકસાન થશે, 5 દિવસ સુધી તમે જેલમાં પુરાઈ જશો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એવી કોઈ બોટ નહીં કે જે ડીપ વોટરમાં જઈ શકે. દેવાંશીબેન, કેટલી મોટી શરમજનક બાબત કહેવાય. ફાયર બ્રિગેડ, એનડીઆરએફ જે બોટ લઈને ફરતા હતા અમારા વિસ્તારોમાં, જ્યાં વિશ્વામિત્રીના પાણી તમામ જગ્યા ઉપર, તમે જો કે સિંગલ એન્જિનની બોટ જે ડીપ વોટરમાં જઈ જ નથી શકતી. કેટલી એવી પ્રેગ્નેન્ટ લેડીઝ હતી, કેટલા એવા વૃદ્ધો હતા, કેટલા એવા બાળકો જે બીમાર હતા, એને હોસ્પિટલમાં પણ સમયસર નથી પહોંચાડી શક્યા. તમે જુઓ કે મદદ કોણે કરી?
મદદ એ વ્યક્તિઓએ કરી, ટ્રેક્ટર વાળા વ્યક્તિઓએ કરી, જે લોકો વડોદરાના ખેડૂતો છે, જે લોકો ગુજરાતના ખેડૂતો છે, અને જે ખેડૂતોને દરકનાર આ ગુજરાત સરકાર 30 વર્ષથી કરે છે, જે ખેડૂતોના દેવા માફ 30 વર્ષમાં એક વખત નથી કર્યા, એ ખેડૂતો મદદે આવે અમારી. એ ખેડૂતો મદદે દેવાંશીબેન શક્તિનું, અમૂલનું શક્તિનું 30 રૂપિયાની MRP વાળું દૂધનું પાઉચ ત્રીજા દિવસે એટલે કે બુધવારે અમને થોડો ઘણો સપ્લાય જ્યારે એક કે બે કોથળી મળી, એ પણ બ્લેકમાં 30 રૂપિયાની દૂધની કોથળી મેં જાતે મારા સોસાયટીના વ્યક્તિઓ માટે 60 રૂપિયામાં લીધી છે દેવાંશીબેન. વિચારો તમે કે 48 કલાક નતા થયા પાણી ભરાય, અને બ્લેક માર્કેટ 20 રૂપિયાની 1 લીટરની પાણીની બોટલ 28 રૂપિયામાં વેચાય છે. નો ઇલેક્ટ્રિસિટી નહીં હોવાના કારણે પ્રોબ્લેમ શું આવ્યો? પાણી કોઈના ઉપર ચડી નતા શકતા. પાણી નતા ચડી શકતા એટલે પીવાના પાણીની ખોટ, નાવા ધોવાના પાણીની ખોટ. ઇલેક્ટ્રિસિટી નથી એટલે તમામ જે નેટવર્કના ટાવર હતા એ બંધ થઈ ગયા હતા, અને કારણ કે 6 ફૂટથી લઈને 10 ફૂટ પાણી ભરાયા હતા, એમના જે ડીઝલ અને પેટ્રોલ લઈને આપણે જે અર્જન્સીમાં એને ચાલુ કરી શકીએ, કોઈ વ્યક્તિ આવી નતો શકતો, એટલે અમે દુનિયાથી વિખોટા થઈ ગયા હતા દેવાંશીબેન, ટોટલી વિખોટા. ભારતીય જનતા પાર્ટીના લોકો એવું કે છે કે અમે હેલ્પલાઇન નંબરો જાહેર કરી હતી, આ નંબર, ફલાનો નંબર, ઢીકનો નંબર. અરે ભાઈ, તમારા મોબાઈલમાં જ્યારે ટાવર જ ના હોય, તમારા મોબાઈલમાં જ્યારે ઇન્ટરનેટ ના હોય, તમે એ હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કેવી રીતે કરો? અમારે 24 કલાકમાં દેવાંશીબેન 12 કલાક અમારા ફોનને સ્વિચ ઓફ રાખવા પડતા હતા, કારણ કે અમે અમારા પરિવારજનો સાથે, અમારા મિત્ર વર્તુળ સાથે કોઈ હેલ્પ માટે ફોન કરીએ તો અમારે છેક 7મા માળે ટેરેસ ઉપર જઈને કદાચ એકાદું ટાવર આવી જાય તો અમે મદદ માંગી શકતા હતા. આવી હાલતની વચ્ચે અમારે રહેવું પડ્યું. એનું કારણ કહું કે સ્માર્ટ સિટીના નામે વડોદરાના સ્માર્ટ અધિકારીઓએ સ્માર્ટ પેનનો ઉપયોગ કરી સ્માર્ટ પેપરો ઉપર જે અપ્રુવલો આપી છે બિલ્ડરોને, અને એના કારણે જે સ્માર્ટ ભ્રષ્ટાચાર થયો એનું આ રૂપ છે. છેલ્લી એક વાત કહું દેવાંશીબેન, અહીંયા તમે આવ્યા તો ગૃહમંત્રી અને પ્રવક્તા મંત્રી જયારે ઋષિકેશભાઈ આવ્યા વડોદરા, તો એમને એક સ્ટેટમેન્ટ આપ્યું. એમને એવું કીધું કે વડોદરા જે ફેસ કરે છે, વર્ષોથી આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે અને એના કારણે વડોદરા ડૂબે છે કાયમ, તો એ આજવા સરોવરનું પાણી અમે ખંભાતની ખાડીમાં, ખંભાતના સમુદ્રમાં લઈ જઈશું. તો દેવાંશીબેન, 30 વર્ષથી કોની સરકાર છે? 30 વર્ષથી તમારા આટલા ભણેલા ગણેલા એન્જિનિયરોને, તમારા ભણેલા ગણેલા મંત્રીઓને આનું ભાન જ નતું કે આજવા સરોવર તૂટશે તો આખું વડોદરા ડૂબશે? સર સયાજીરાવ ગાયકવાડજીએ જયારે આજવા સરોવરની સ્થાપના કરી હતી કે વડોદરાના 10 થી 15 લાખ નાગરિકોને પાણી મળી રહે, તો એમને આ હેતુથી કરી હતી. આ માત્ર ને માત્ર કોર્પોરેશનની ગ્રીન બેલ્ટની જમીનો ઉપર બિલ્ડરોને જે જમીનો આપી દીધી, બિલ્ડરોએ જે દબાણ કરે અગોરા મોલ માટે, અમે 10 વર્ષથી લડી રહ્યા છે દેવાંશીબેન. 10 વર્ષ થયા અગોરા મોલના બાંધકામ માટે અમે લડી રહ્યા છે. આજ સુધી એને તોડવાની કાર્યવાહી આ કોર્પોરેશન નથી કરી શકી. ઓકે, મને એવું હતું કે તમે પોલિટિકલ જવાબ એટલીસ્ટ વડોદરાના નાગરિક છો એટલે નહીં આપો, પણ તમે રાજનીતિના માણસ છો, તમારે રાજનીતિક જ જવાબ આપવો જોઈએ. ના, મેં ફેસ કર્યું છે, મેં પોતે ફેસ કર્યું છે દેવાંશીબેન. આ છે ને વડોદરાના સાંસદ, કર્યું છે. એક મિનિટ તમે બતાવો છો ને, આ વડોદરાના સાંસદ છે જે તમને સ્ક્રીન પર અરે આવા દેખાઈ રહ્યા છે. ફોટોગ્રાફી તો બધાએ કરી છે, આવી કલાકની ફોટોગ્રાફી તો દેવાંશીબેન બધાએ કરી છે. ઇન્ટરવ્યુ છે નિશાંતભાઈ, બધાએ આવી ફોટોગ્રાફી, ઇન્ટરવ્યુ પૂરતી આવી ફોટોગ્રાફી, આવી મને ખબર દેખાઈ રહ્યા છો તમે, પણ આવી શોબાજી તો બધાએ કરી છે. આવી શોબાજી બધાએ કરી છે. મારી વાત સાંભળો નિશાંતભાઈ, આ સાંસદે જે શોબાજી કરી છે આવું તો બધાએ કર્યું છે. નિશાંતભાઈ, પ્રશ્ન સાંભળો. મારો પ્રશ્ન એ હતો કે સમાધાન કેમ તમે કોઈ ન શોધી શક્યા? તમે વાત કરી ઉદાહરણ તરીકે આ સાંસદની, એની પહેલા બીજા સાંસદ હતા, જયાબેન ઠક્કર હતા 2005માં, 2019માં બીજા સાંસદ હતા. મારો પ્રશ્ન એ છે કે જનતા તમને કેમ કોઈ દિવસ ઓપ્શનની જેમ નથી જોતી? તમે કેમ 5 વર્ષ નથી દેખાતા? તમારું સંગઠન, કારણ કે પ્રધાનમંત્રીના નામે લોકો વોટ આપે છે, કારણ કે વડોદરા અને ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદીના નામે લોકો વોટ આપે છે. આજે એક જનતા બોલી રહી છે કે અમે મોદીના નામે હવે ચૂંટણીમાં વોટિંગ નહીં કરીએ. કેમ વડોદરામાં રોજ 5 વિડીયો બહાર આવે છે, 5 સોસાયટીના અલગ અલગ 5 વિસ્તારોના તમામ લોકો એક જ શબ્દ બોલે છે દેવાંશીબેન કે અમે પ્રધાનમંત્રી મોદીજીના નામે વોટ નહીં આપીએ. આ પ્રધાનમંત્રી મોદીજીની કોન્સ્ટિટ્યુશન રાવતે તો મને અમીબેન રાવત સાથે પણ વાત કરી હતી. એમણે મને આખું લોજિકલી બહુ સરસ રીતે સમજાવ્યું હતું. એટલે ખાલી ઇન્ટરવ્યુ આમનો છે એવું નથી, ઇન્ટરવ્યુ મારી પાસે અમીબેન રાવતનો પણ છે. એમણે પણ આખા પ્રશ્નને ખૂબ લોજિકલી સમજાવ્યું. જેટલા લોકોએ સાંભળ્યું એમણે કહ્યું કે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે આખો પ્રશ્ન સારામાં સારી રીતે સમજાવી રહ્યા છે, બહુ સારી રીતે કમ્યુનિકેટ કરી રહ્યા છે. પણ એ જ અમીબેન રાવત જ્યારે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે શું કામ બબાલ થઈ? ભાજપના નેતાઓને કાઢે એ તો સમજ્યા કે લોકો એમને મારવા દોડે પાછળ કેમ કે હાલત ખરાબ છે. કોંગ્રેસના નેતાઓને કેમ ગ્રાઉન્ડ પર નથી જવા દેતા લોકો? તમે વિડીયોમાં દેવાંશીબેન જોયું કે અમીબેન રાવત જ્યારે સ્થળ ઉપર પહોંચે છે એની પહેલા ત્યાં ભાજપના કાર્યકર્તા અને ભાજપના કાઉન્સિલર
જેમની સરનેમ વ્યાસ છે, મને એમનું ફર્સ્ટ નેમ નથી યાદ આવતું, એમનો એ વોર્ડ નથી લાગતો, તો પણ એ ત્યાં ઓલરેડી હાજર હતા. એટલે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, મનીષાબેન વકીલ હોય, બારુભાઈ હોય, જે ધારાસભ્યોને લોકોએ ભગાડ્યા, એને દબાવવા માટે, કાઉન્ટર એટેક કરવા માટે આટલું ગંદુ ષડયંત્ર કરવાનું કે અમીબેન રાવત પહોંચે એની પહેલા ત્યાં ભાજપના કાઉન્સિલર, જેનો વોર્ડ બી નથી, એ વોર્ડના છે જ નહીં, અને ત્યાં પહોંચી જાય છે અને હાથે કરીને અમીબેન રાવતને ત્યાંથી જવાનું લોકો પાસે કેવડાવે છે. તમે એ ફોટામાં જેટલા લોકો છે ને, એ બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. તમે એનું ડીપલી તપાસ કરશો દેવાંશીબેન, કોંગ્રેસના કાઉન્સિલર છે અમે જોયું. દેવાંશીબેન, નિશાંતભાઈ, તમે મારી વાત સાંભળો કે તમે સમજો કે 30 વર્ષનો થયો વિકાસ, અને તોય નિલેશભાઈ એવું કહે છે કે અમે શીખીશું. એટલે 18 વર્ષે તો માણસ એકદમ મેચ્યોર થઈ જાય. સરકારને 30 વર્ષ થાય ને પછી સરકાર એવું કહે કે અમે શીખીશું, તો એ જવાબમાં જે નિષ્ફળતા છે કે હજી શીખી નથી શક્યા 2 ફ્લડ પછી. મારો તમને પ્રશ્ન એ છે કે વિપક્ષનું જ્યાં જ્યાં કર્તવ્ય, વિપક્ષનું કર્તવ્ય ખાલી વોટ લેવાનું થોડું છે, અથવા બીજા દિવસ મતલબ ફ્લડના 3 દિવસ થાય એટલે જેમ અમે રિપોર્ટિંગ કરવા માટે જઈએ એમ નેતાઓ ત્યાં જઈને તપાસ કરીને આગળ વધે. વિપક્ષનું કામ માત્ર એટલું તો નથી જેટલી સંસ્થાઓએ. હું તમને પોલિટિક્સ પણ તમને સમજાવું કે ભારતીય જનતા પાર્ટી છે ઉદાહરણ તરીકે, તો એમના નેતાઓ નથી જઈ શકતા તો ગૃહમંત્રી આખી રાત જાય છે, કેમ કે એમને ખબર છે કે ગૃહમંત્રી બહારના છે, એમની સાથે સુરક્ષા છે. કોંગ્રેસની પાસે કેમ એ સંગઠનની તાકાત 30 વર્ષોમાં પણ ન ઊભી થઈ શકી કે તમે કાઉન્ટર કરી શકો એટલીસ્ટ? એ તમારી નબળાઈ નહીં, દરેક વખત એ લોકો પોતાની નબળાઈ કશી જ નહીં. દેવાંશીબેન, કોંગ્રેસનું જેટલું પણ સંગઠન છે, એ સંગઠન વડોદરામાં જેટલા પણ વિસ્તારોમાં, ધારો કે એક વિસ્તારમાં અમારી પાસે ભારતીય જનતા પાર્ટીની જેમ ખોબા ભરીને પેજ પ્રમુખો નથી, હું સ્વીકારું છું, પરંતુ અમારા જેટલા પણ વિસ્તારોમાં જેટલા પણ કાર્યકર્તાઓ છે, એમને એમની પર્સનલ કેપેસિટી, બોલી રહ્યો છું શબ્દ ખૂબ જ ગંભીરતાથી, પર્સનલ કેપેસિટીથી કામગીરી કરી છે. કોઈએ ટ્રેક્ટર મંગાવ્યું છે, કોઈએ રેસ્ક્યુના કાર્યક્રમ કર્યા છે. હું પર્સનલી મારું એક્ઝામ્પલ આપું, હું પોતે 5 ફૂટના પાણીમાં હતો, પણ મારું એક વ્હીકલ, મારાથી બ્રાન્ડનું નામ ના બોલાય, પણ મારું એક વ્હીકલ એટલું કેપેબલ છે કે 69 સેન્ટીમીટર સુધી એ પાણી સહન કરી શકે. એ મારા પર્સનલ કારમાં મેં એટલા પરિવારોને ગોલ્ડન ચોકડી, જે આપણો હાઈવે કહેવાય, એ હાઈવે સુધી પહોંચાડવાની કામગીરી મેં જાતે કરી છે, મારા પરિવારને સાઈડ ઉપર મૂકીને. અમારી ત્યાં લાઈટ નથી, પાણી નતું, તો પણ મેં મદદ આખો દિવસ કરેલી છે. હું જાણું છું ભલીભીતી. એ સમયે કેમ કાઉન્સિલર, ભારતીય જનતા પાર્ટીના તમામ જે 75% વિસ્તાર વડોદરાનો ડૂબ્યો છે, ત્યાં તો તમામ જગ્યા ઉપર 69 કાઉન્સિલર તો ભારતીય જનતા પાર્ટીના છે ને દેવાંશીબેન. સરકાર, અમે લોકો વિરોધ પક્ષ તરીકે વડોદરાની જનતા કોની પાસે જવાબ માંગશે? જવાબદેહી કોની છે? અમારું સંગઠન મજબૂત છે કે નહીં, ચૂંટણી આવશે ત્યારે દેખી જાયગી. અત્યારે રાજકીય કોઈ કાર્યક્રમ અમારે કરવા નથી. તમારા રાજકીય જવાબની સામે મારો એ રાજકીય પ્રશ્ન હતો કે તમે ઓપ્શન નથી બની શકતા. એટલે હું રાજકીય વાત કરવા આવ્યો જ નથી. ના દેવાંશીબેન, સોરી, આઈ રિસ્પેક્ટ યુ અ લોટ, બટ આજે 2 દિવસથી હું જેટલી પણ ટીવી મીડિયામાં જાઉં છું, હું કોઈ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત, તમે પાછળ ક્રોમા કર્યું છે ને, આઈએનસી નો પંજો લગાવ્યો છે. તો એ મારો ધર્મ છે, એ મારો ધર્મ છે, હું મારો ધર્મ તો નિભાવીશ ને. હું મારો ધર્મ તો નિભાવીશ ને. પ્રશ્ન પૂછી રહી છું નિશાંતભાઈ તમને. હું મારો રાજકીય ધર્મ તો નિભાવીશ ને. દેવાંશીબેન, જ્યારે ઘટનાઓ બની, જ્યારે રાજકોટમાં ઘટના બની, તો શું નિલેશભાઈ જેવા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ખેસ કાઢીને આવતા હતા ડિબેટોમાં? ખેસ કાઢીને આવતા હતા. હળની બોટકાન થયું, આ જ વિસ્તારમાં હળની બોટકાન થયું, તો ખેસ કાઢીને આવતા. વચ્ચે ના બોલશો. તમારી આદત મને ખબર છે, તમારી કમ્પ્લેન થઈ ચૂકેલી છે. વચ્ચે ના બોલશો. શાંતિ રાખો, વચ્ચે ના બોલશો. અમને બોલવા દો, અમે ભોગવીને બેઠા છે. શાંતિ રાખો. દેવાંશીબેનને જવાબ મારે પૂછવાનું છે બંને પાસેથી. અત્યારે કક્ષાનું રાજકારણ ના કરશો. અત્યારે નિશાંતભાઈ, નિલેશભાઈ, 1 મિનિટ. અમારા પરિવારોને પાણી આપવા તમારો એક બી પેજ પ્રમુખ, એક બી કાર્યકર્તા, એક બી ધારાસભ્ય નતો આવ્યો, અને એટલે તમારા ધારાસભ્યોને અત્યારે ભાગવું પડે છે. વડોદરાની સંસ્કારી જનતા હાથ નથી ઉપાડતી, બસ એટલું જ બાકી છે. વડોદરાની સંસ્કારી જનતા હાથ નથી ઉપાડતી. તમને શરમ આવી જોઈએ. 25 બોટ, 50 વર્ષની આવડતા વાળી દેવાંશીબેન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોડાઉનમાં 2005 થી સડી રહી છે. 25 બોટ. કોને શોધી? સામાજિક કાર્યકરોએ શોધી. ઓપોઝિશને શોધી. તો સ્વેજલ વ્યાસ, હુ ઇઝ સ્વેજલ વ્યાસ? સ્વેજલ વ્યાસ ઇઝ એન્ટી બીજેપી પર્સન ના.
હા તો અમે બી નાગરિક છે ને, અમે બી નાગરિક છે ને, અમે પણ શોધી રહ્યા છે ને. નિશાંતભાઈ કે કાં તો નાગરિક તરીકે વાત કરો કાં તો કોંગ્રેસ તરીકે વાત કાં તો કરો. સ્વિચ હું ઓવર નાગરિક તરીકે જ કરી રહ્યો છું. બંને હું બાજુ નાગરિક જોવાનું. તરીકે પણ ભારતીય જનતા. અચ્છા દેવાંશીબેન, એક સવાલ તમને કરું. જે નાગરિકો જેને કોંગ્રેસ ભાજપ સાથે લેવા દેવા નથી, એ નાગરિકો આ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને ધારાસભ્યને ભગાડી રહ્યા છે અને ભાજપની હાય હાય બોલાવી રહ્યા છે, તો શું તમે એને પણ રાજકીય કહેશો દેવાંશીબેન? કોને? માણસોને, સામાન્ય માણસોને એમ કે નાગરિકોને તો તમે એને પણ રાજકીય કહેશો? તો હું બી કેવી રીતે રાજકીય થયો? કેમ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે ભૂલ કરી, ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પૂરાયું, અમે લોકો ડૂબ્યા, આખું વડોદરા ડૂબ્યું, તો હું કેમ ના કરી શકું? હું કેમ ના કરી શકું? તમે કરી શકો, તમે ચોક્કસ કરી શકો, પણ શાસન કોનું છે વડોદરામાં 30 વર્ષથી? 5 મિનિટ એવું નહીં. તમે આખો મુદ્દો તમે સાંભળો, તમે જાણી જોઈને તમારી ડિબેટ ખરાબ કરી રહ્યા છો. આખો મુદ્દો ભાજપની સામે છે. તમે શું કામ આ મુદ્દાને તમારી સામે લઈ રહ્યા છો? હું એમ કહેવા હું કેમ મારી સામે લઈ રહ્યો છું દેવાંશીબેન? ના ના, સ્વિચ ઓવરનો સવાલ જ પેદા નથી થતો. હું તો તમે સાચી હકીકત જે અમે ભોગવ્યું, મેં મારા ફર્સ્ટ સ્લોટમાં તમે ધ્યાનથી સાંભળ્યું દેવાંશીબેન, એમાં મેં કોઈ પણ પ્રકારની રાજકીય વાત કરી હોય તો મને કહો તમે. તમે શરૂઆત જ એ મુદ્દાથી કરી કે સાંસદ અહીંયાના તો હોત સાંસદ નથી આયા. અરે ભાજપના કાર્યકર્તાઓના ઘરે પણ સાંસદ નથી ગયા. મારા 25 થી 50 લોકો સાથે વાત થઈ છે દેવાંશીબેન. હું રેકોર્ડિંગ નથી કરતો એટલે તમને બતાવી નથી શકતો. ઇટ્સ ઓકે. ભાજપના હોદ્દેદારોના ઘરે પણ ભારતીય જનતા પાર્ટીના લોકો નથી ગયા. હું તમને એ જ સમજાવી રહ્યો છું કે રાજકીય વાત નથી. સાંસદ અને હોદ્દેદારો જાય તેલ લેવા. આપણે આપણા સોલ્યુશન પર વાત કરીએ. ભાજપ કોંગ્રેસ પણ જાય તેલ લેવા. અત્યારે આપણે છે ને એટલે તમને નથી કઈ રીતે લેવા, તમારે અહીંયા જ રહેવાનું છે ડિબેટમાં. આપણે સોલ્યુશન પર વાત કરીએ. મને એ સમજવું છે, અને હું નિલેશભાઈ તમારી પાસે આવી રહી છું, કેમ કે આખી આ ચર્ચા જે થઈ નિશાંતભાઈ અને બધાની વચ્ચે, મૂળ મુદ્દો એ છે કે અરે દેવાંશીબેન, 11 લોકોના મૃત્યુ થયા. 11 લોકોના મૃત્યુ થયા અને શ્રદ્ધાંજલિ આપવાની જગ્યા પર આ ભાઈ હસે છે દાંત કાઢીને. આ ભાઈ દાંત કાઢીને હસે છે. 11 લોકોના મૃત્યુ થયા. અસંખ્ય ગાય મરી ગઈ, અસંખ્ય ભેંસ મરી ગઈ, અસંખ્ય પશુઓ મરી ગયા. અને ભાઈ હસે છે દાંત કાઢીને. આ ભાઈ દાંત કાઢીને હસે છે. તમે જો શરમ નામની વસ્તુ આ લોકોની. આ લોકોનો અહંકાર જુઓ કે હસી રહ્યા છે દાંત કાઢીને. જમાવટ જેવી પ્રતિષ્ઠિત ચેનલમાં દાંત કાઢીને હસી રહ્યા છે આ લોકો. તમે વિચારો તો ક્યાં શરમ આ લોકોની? પાણી પી લો. શરમ જો કે હસી રહ્યા છે દેવાંશીબેન. નિલેશભાઈ, નિશાંતભાઈ, મને આ બિલકુલ આ પ્રકારની જે પેલી આમ ગલી છાપ જે ચર્ચાઓ થાય બિલકુલ પસંદ નથી મને. એટલે હું નથી કરતી, એટલે હું નહીં થવા દઉં એ ચર્ચા. પ્રશ્ન સાંભળો, પ્રશ્ન પૂરો થવા દો અને પછી એનો જવાબ આપો. બહુ સિમ્પલ વાત છે. હું તમને ઇન્ટરપ્ટ નથી કરતી. કરું છું તો સોરી કહીને વચ્ચે રોકું છું, તો તમે એ રીતે ઇન્ટરપ્ટ નહીં કરો મને. કોઈ જ નહીં કરે. મારો પ્રશ્ન એ છે નિલેશભાઈ કે આ બધી ચર્ચામાં નિશાંતભાઈ સાથે મેં જે ચર્ચા કરી એ પોલિટિકલ ઓપ્શનની ચર્ચા કરી. મારો એમને સવાલ એ હતો કે તમે કેમ પોલિટિકલ ઓપ્શન નથી બની શકતા, એ એમનો પોલિટિકલ પ્રશ્ન હતો. તમને મારો સવાલ એ છે કે તમે એક પણ સેકન્ડે આ વાતની જવાબદારી ના કોંગ્રેસ પર થોપી શકવાના છો, ના તમે નાગરિકોને આપવાના છો. તમે 30 વર્ષ ઉપરથી સરકારમાં છો અને 30 વર્ષે જો તમે એવું કહો કે અમે શીખી રહ્યા છીએ, તો અમને એ જવાબ આપો કે તમારી આ ઇન્ટર્નશિપ ક્યારે પૂરી થશે? બેન જો, હું કોઈ પણ એવો જવાબ નહીં આપું કે જેનાથી માઈક આંગલા કહી શકાય કે અમારી પાર્ટીના કે અમારા શીર્ષ નેતૃત્વનાથી મોદી સાહેબના નામે વોટ મળે. હા, મળે છે, અમે એક્સેપ્ટ કરીએ છીએ. આજે જે આક્રોશ આપે જોયું એ અમારા નેતા ગયા. તમે જે વાત કરી બહુ સાચી વાત કરી. અમે સહેજ પણ મારો એક એંગલ પર પોલિટિકલ નહીં આવે. આક્રોશ હોય પ્રજાના, વોટ આપે છે તો આક્રોશ પણ કેમ ના આપે? ને અમારા નેતાએ ત્યાં ઉભા ઉભા મનીષાબેન વકીલ હોય, પૂર્વ મંત્રી હોય કે કોઈ પણ હોય, એમને ત્યાં ઉભા રહીને એ લોકોનો આક્રોશ એક્સેપ્ટ કર્યો. કારણ કે પ્રજા છીએ તો અમે છીએ. અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રાજકારણનો પાછળ પેજ મૂકીને રાજકારણ નથી કરતા. હું જનતા છું એવું નહીં. અમે ચોખ્ખી વસ્તુ કહીએ છીએ. હા, અમારાથી ભૂલ થઈ બેન. શીખવાનું કામ એટલા જ માટે કે કોઈ પણ વ્યક્તિ એના અનુભવથી શીખે છે. ગુજરાત પણ શીખી રહ્યું છે. ગુજરાત પણ આજે માણસોને મારીને અનુભવ થોડા લેવાય. નહીં, અનુભવની વાત એવી છે કે જ્યારે મર્યા, અહીંયા 25 મળ્યા રાજકોટમાં, બધાને મારી મારીને અનુભવ લેશો તમે? બેન, મારી વાત એ હતી કે જ્યારે કોઈ આપદા આવે છે કે ભૂકંપ આપણા ગુજરાતમાં પહેલી વાર આવ્યો તો આપણા ત્યાં ટેકનોલોજી આવી કે ભૂકંપ પ્રેરિત કે એને એક બિલ્ડિંગો ના પડે એવી રીતે આપણા ત્યાં હમણાં તાવતે આવ્યું કે બીપરજોય આવ્યું 2022માં કે 21માં. ત્યારે આપણે જોયું કે બહુ સારી સચોટ માહિતી મળી હતી. એક પણ કેઝ્યુઅલિટી ના થઈ. સરકાર જે કામ માહિતી તો મળી હતી ને નિલેશભાઈ? નહીં નિલેશભાઈ, બીપરજોયમાં સરકારે બહુ સરસ કામ કર્યું. કચ્છમાં કેઝ્યુઅલિટી ન થઈ એનું સૌથી મોટું કારણ કે આગાહી થઈ, આગાહીને સાંભળી તૈયાર રહ્યા. અહીંયા પણ આગાહી મળી તો આગાહી સાંભળીને તૈયાર રહેવાની બુદ્ધિ કેમ ન આવી?
બેન હું એટલા જ માટે આપને કહી રહ્યો છું કે હવે વિશ્વામિત્રીનો વિષય કદાચ ઇતિહાસ થઈ જશે. સરકારે સાચી વાત કહું છું કે ક્યારે કોઈ વ્યક્તિ એમ કહેશે કે હું શીખી ગયો તો એ વ્યક્તિ ત્યાંથી ધી એન્ડ આવશે. અમે શીખી રહ્યા છીએ એનો મતલબ કે ટેકનોલોજીની સાથે નવા અપડેશન લઈ રહ્યા છે અને આ શીખવાનું ક્યારે પૂરું નહીં થાય, કારણ કે કોઈ પણ વ્યક્તિ શીખી જશે ત્યારે એમ થશે કે ભાઈ હવે આની વિદાય છે. ટેકનોલોજીમાં આવું નિશાંતભાઈ, એક મિનિટ નિલેશભાઈ, ટેકનોલોજી અપડેશનને અને વિશ્વામિત્રીના મુદ્દાને બહુ વિશેષ લેવા દેવા નથી. મારો સિમ્પલ પ્રશ્ન તમને એ છે કે 5 વર્ષમાં શું કરતા હતા એક્ઝેક્ટલી? કે 19માં ફ્લડ આવ્યું, રિપોર્ટ આવ્યો, સરકારે જાહેરાત કરી કે પૈસા આપીશું. જે તે સમયે મનમોહનસિંહની કેન્દ્રની સરકાર 2200 કરોડ રૂપિયા અર્બન ડેવલપમેન્ટ માટે આપ્યા. વડોદરાના હિસ્સામાં કંઈક 200-300 કરોડ રૂપિયા જે તે સમયે આવ્યા. ક્યાં ગયા રૂપિયા? ક્યાં વાપર્યા? કોઈ જ હિસાબ નહીં, કોઈ જ જવાબ નહીં. તમે અચાનક વિકાસ થાય ને જ્યારે બહુ ઝડપી, તો બધાને બહુ જ સારો લાગે નિલેશભાઈ. એટલે ગુજરાતને પણ એ વિકાસ બહુ જ સારો લાગ્યો. અચાનક બ્રિજ બની રહ્યા છે, તે પણ પાછળ તૂટી રહ્યા છે. શું કરીશું એનું? તમે વિશ્વામિત્રીના પટ પર વિકાસ કરી દીધો. વિકાસ કરવાનો હતો બાપા, પણ નદીમાં નહોતો કરવાનો. ત્યાં શોપિંગ મોલની નહોતી જરૂર. જો બેન નદીમાં શોપિંગ મોલ જી જો સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિ હોય બેન, એટલે હું કોઈ એવું ના કહું કે મારા મોબાઈલમાં 1 ટાવર નતો આવે, 2 ટાવર નતા. બેન અતિવૃષ્ટિ હોય કે જ્યારે સરકાર સમગ્ર ગુજરાતમાં બધી જ જગ્યાએ મંત્રીઓથી માંડીને આખું ગાંધીનગર સિસ્ટમ એડમિનિસ્ટ્રેટિવ કામે લાગ્યું હોય, તો બેન કોઈ જગ્યાએ ત્રુટિ રહી ગઈ હશે તો હવે ભવિષ્યમાં એવી ત્રુટિ નહીં આવે, હું આપને વિશ્વાસ અપાવું છું. અને પોતે બેન એટલા જ માટે કહી રહ્યો છું કે પ્રધાનમંત્રીશ્રીએ પણ આમાં ખાતરી આપી છે. ત્રુટિ રહી ગઈ હશે અને ગુનો થયો, એ બંનેમાં અક્ષમ્ય અપરાધ કર્યો છે નિલેશભાઈ. આ ફ્લડ મેનેજમેન્ટ નથી થયું. આટલી સરળ વાત કેમ નથી તમારા ગળે ઉતરતી? આઈ ડોન્ટ નો. બેન મેં વિશ્વાસ તો આપને આપવા આવ્યો કે હવે વિશ્વામિત્રીનો વિષય સરકારે બહુ જ અતિ ગંભીરતાથી લીધો છે અને હવે બરોડા વાસીઓ માટે કોંગ્રેસ તો છે જ નહીં ક્યાંય. હું આપને ફરીથી એક વાત કહી દઉં, પણ જનતાએ અમારી જે ઉપર આક્રોશ કર્યો છે, જે વોટ આપ્યા છે, અને જનતાએ જે રીતે આ વખતે બધા જ માટે એક સબક બન્યો છે અને આ વખતે બધાનું જ કેન્દ્ર હવે બરોડા ઉપર છે. જે વડોદરાની જે હવે પૂરના જે પાણી જે ઓસર્યા પછી એના પછીની પણ જે મેઇન કામગીરી છે એ સરકાર હવે કરશે અને એ બધી જ એજન્સીઓ લાગી જશે. ડમ્પરથી માંડીને ત્યાંના વીજ કરંટ હોય, ટ્રાન્સપોર્ટ હોય, તેની સ્વચ્છતા હોય, એ બધી જ વસ્તુમાં સરકાર બહુ જ સંવેદન રાખીને કામ કરશે. ને આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી બેન, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાના ઘરે પાણી ગયું હશે, કોંગ્રેસના ઘરે તો ગયું હશે. એટલે આમાં બેન કોઈ પક્ષાપક્ષી ના હોય. આ વખતે ગુજરાતમાં, પૂરા ભારતમાં આ નેશનલ મીડિયામાં આવ્યું કે સમગ્ર ગુજરાતમાં આ રીતની અતિવૃષ્ટિ થઈ છે, તો આ ગુજરાતમાં બરોડા મહાનગર જે કહેવાય એમાં પણ હવે કોઈ વરસાદ છે. ઠીક છે, હું આગળ લઈ જાઉં છું ચર્ચાને. આંકડો છે ઓફિશિયલ, 12 ઇંચ વરસાદ છે. વરસાદ પૂરો થયો પછી વડોદરામાં પાણી ભરાયું છે અને એમાંય બાકીના વિસ્તારોમાં જે પેલી ભૂખી કાંસ છે ત્યાંનું પાણી ભરાયું છે. એટલે બહુ, અને આ કઈ એટલો ટેકનિકલ વિષય નથી. વારંવાર ડીકોડ થયેલો છે અને એટલા બધા પોસ્ટમોર્ટમ થયેલા છે, માન્યા નહીં. બીજું, કોંગ્રેસ નથી, અમિત ચાવડા ગયા હતા, પણ અમિત ચાવડા જાય તો થોડા બધા કામ કરવાના છે. એટલે કોંગ્રેસની નબળાઈનો ફાયદો દરેક વખતે ભારતીય જનતા પાર્ટી ઉપાડે ને એવું કહીને ઉભા રહી જાય કે અમને વોટ તો મળે છે ને, તો વોટ મળે છે તો કામ કરો ને. વોટ મળે છે, માણસોને મારવા માટે થોડા વોટ મળે છે. એટલે વોટ તમને વિકાસના કામ પર વોટ માંગીને બતાવો. વડોદરામાં યાદ કરાવજો વોટ આપતી વખતે, વોટ લેવા જાવ ત્યારે, કે અમે વિશ્વામિત્રીનું સરસ કલ્યાણ કર્યું એવું બોલીને. વોટ લેવા છે નરેન્દ્ર મોદીના નામ પર, વોટ લેવા છે ભગવાન શ્રી રામના નામ પર, વોટ લેવા છે બાકીના બધા મુદ્દાઓ પર. તો પછી કામ તમે બીજા કરશો એવી અપેક્ષા જનતા રાખે એ જ નકામી છે. સૌથી પહેલા તો નિશાંતભાઈ, તમારી ક્લોઝિંગ કોમેન્ટ, ક્લોઝિંગ રિમાર્ક્સ તમારા. દેવાંશીબેન, ખૂબ જ ક્લિયર કટ વાત કરવા માંગુ છું કે નિલેશભાઈએ ટેકનોલોજીની વાત કરી. જો ખરેખર વીએમસીએ ટેકનોલોજી વસાવી હોત તો એસએમસી અને એએમસી શું કરી રહી છે 3 દિવસથી વડોદરામાં? સૌથી મોટો ક્વેશ્ચન માર્ક એ આવે છે. બીજો ક્વેશ્ચન માર્ક, મને નથી ખબર કે આવતા વર્ષે વડોદરામાં સ્નોફોલ થવાનો છે કે હેવી રેનફોલ થવાનો છે, મને નથી ખબર. એ નેચરલ કોઝની બાબત છે. નેચરલ કોઝ અને મેન મેડ કોઝમાં ફરક હોય છે કે નહીં દેવાંશીબેન? 2019માં જે વિસ્તારોમાં ઘરમાં પાણી નતા ઘૂસ્યા, એ 2024માં જયારે ઘૂસી જતા હોય, એનો મતલબ કે તમે 1400 કરોડ વર્ષો પહેલા વિશ્વામિત્રીને સાફ કરવાના બાબતે વાપરી નાખ્યા હતા. એવી રીતે હવે તમે 1200 કરોડ ઉપર ડિપેન્ડન્ટ થઈને બેઠા છો કે ગુજરાત સરકાર 1200 કરોડ આપશે વીએમસીને વિશ્વામિત્રીને સાફ સફાઈ કરવા માટે અથવા કોઈ નવા પ્રોજેક્ટ માટે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન ના, પ્રોબ્લેમનું સોલ્યુશન માત્ર એક જ છે.
જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મોટા મોટા બંગલા વિશ્વામિત્રીના તટ ઉપર બનાવી દીધા છે, હું બહુ રિસ્પોન્સિબિલિટી તમને એવિડન્સ પણ આપી શકું છું, એવા દબાણો જ્યાં સુધી બિલ્ડરોના દબાણો નહીં હટે, ઇલીગલ એક્ટિવિટી, ઇલીગલ જે કાસ, ભૂખી કાસ હોય કે સૂકી કાસ હોય ભરી દેવામાં આવ્યા છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. હું ગેરંટી સાથે તમને કહી રહ્યો છું. વિષય ખાલી ને ખાલી દબાણોનો છે. બનાવ્યા છે બંગલો, મને હું ખબર તમને નથી. આપીશ, હું તમને પ્રોપર વે થી આપીશ, હું પ્રોપર વે થી વિડીયો બનાવીને તમને આપીશ દેવાંશીબેન, પ્રોપર વે થી આપીશ. આઈ રિસ્પેક્ટ યુ લોટ એન્ડ આઈ નો કે તમે આ મુદ્દો ઉપાડશો. આઈ નો તમે બહુ સિરિયસ પર્સન છો, તમે આ મુદ્દો ઉપાડશો અને આ વિષય અત્યારે આખા વડોદરાને ખબર છે, ના ખાલી નિશાંત રાવલ, આ વિષય આખા વડોદરાને. એટલે બિલ્ડરોએ જે દબાણો બનાવી દીધા છે ને, એના કારણે આ ડિઝાસ્ટર થયું છે. અને ડિઝાસ્ટર પત્યા પછી અમારી એવી આશા હતી કે એટલીસ્ટ ભારતીય જનતા પાર્ટીના લોકો નૈતિકતા સ્વીકારીને કોઈ સોરી નામના શબ્દોનો ઉપયોગ કરશે અને જલ્દીમાં જલ્દી સફાઈની કામગીરી કરીને દબાણો તોડી, અને 2-5 દબાણ બી તોડી નાખ્યા હોત ને આ 24 કલાકમાં, તો લોકોનો આક્રોશ ઓછો થઈ જતો. આજે મેં મુખ્યમંત્રીશ્રીને આ લેટર લખ્યો દેવાંશીબેન, આજે મેં આ લેટર લખ્યો. મેં લેટરમાં એવી ડિમાન્ડ કરી છે કે વડોદરા, ખેડા, પછી રાજકોટ જેવા વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકોના ઘરમાં પાણી ભરાયા, ગરીબ અને મધ્યમ વર્ગ, એ લોકોની ઘર વકરી તો બરબાદ થઈ ગઈ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બરબાદ થઈ ગઈ, કાર હોય, રિક્ષા હોય, 2 વ્હીલર હોય, એટલે જેના બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ નહીં હોય એને ફૂલ ઇન્સ્યોરન્સ પણ નથી મળવાનું, રાઈટ? તો એટલીસ્ટ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને વચ્ચે લાવીને જે લોકોની લોન ચાલે છે દેવાંશીબેન, એના 3 EMI રદ કરાવે, 3 EMI રદ કરાવે. આજે જો વળતરના નામે શું આપવામાં આવ્યું છે, કેશ ડોલમાં 100 રૂપિયા આપવામાં આવે છે, એડલ્ટને 100 રૂપિયા, બાળકને 60 રૂપિયા. 100 રૂપિયામાં શું એક પરિવારનું એક ટાઈમનું એક સમયનું જમવાનું બને છે? 2500 રૂપિયા ઘર વકરી માટે આપવામાં આવી રહી છે. કયા જમાનામાં આપણે જીવી રહ્યા છે? 2024ની મોંઘવારીમાં 2500 રૂપિયા, અને સાથે જે 11 લોકોના મૃત્યુ થયા એમને તો કોઈ વળતરની ડિક્લેરેશન 48 કલાકમાં પણ હજી સુધી નથી થયું. જે લોકોના પશુધન હતા, પશુધન બરબાદ થઈ ગયા, પશુઓને ઇફેક્ટ થઈ, મરી ગયા, આટલા બધા મૃત્યુ પામ્યા, એના વિશે પણ કોઈ. દેવાંશીબેન, મારી આંખો જોઉં છે સિદ્ધાર્થ બંગલોસમાં, તમે કદાચ જો એ બાજુ આયા હશો, જે વિસ્તાર છે સૌથી ઇફેક્ટેડ, ત્યાં કેટલી ગાયોના મૃત્યુ, મેં મારા 39 યર્સ મને થયા, મારી એજમાં મેં આવા દ્રશ્યો નથી જોયા કે આવી કોઈ, જે રીતે નિલેશભાઈ ગણાવે છે કુદરતી આફત, આવી કુદરતી આફતમાં જે ગાયને આપણે માતા ગણીએ, રોડ ઉપર આવી રીતે મરેલી હાલતમાં પડી હોય અને 24 કલાક સુધીની સફાઈ ના થતી હોય. હા, યસ, એક્ઝેક્ટલી. હજી નથી થઈ રહ્યું. હા, એટલે They are સૌથી મને totally લાગે ને dependent on નિલેશભાઈ SMC and AMC. બિલકુલ. અને એમાં પેલા 3, તમને ખબર જ હશે નિલેશભાઈ, કે વડોદરાના માણસોને જેકેટ પહેરાવીને પછી વીએમસી ના કર્મચારી બનાવીને કામ શરૂ કરી દીધું. AMC ના હા, એએમસી ના કર્મચારીઓ, મતલબ એએમસી જેકેટ ના પહેરાવ્યા. પહેરાવ્યા, વડોદરાના માણસો હતા, અને એમાંય 3000 રૂપિયા ખાવાની. એટલે આ જે વૃત્તિ છે ને ખાઈ જવાની, કદાચ હર્ષ સંઘવીજીએ પણ એક સ્પીચ આપી છે કે એક કોમેન્ટ કરી છે એની પર પણ, કે કદાચ એ વિડીયો ખબર નથી ક્યાંથી કોઈને શૂટ કર્યો, પણ કોઈ જગ્યાએ 50 વ્યક્તિ એમાં ઓછા પડ્યા છે, બહારથી તો આવેલા જ છે, અમદાવાદ સુરત થી તો પહોંચેલા છે, પણ 50 વ્યક્તિ લોકલ લીધા હોય તો એમને કહ્યું કે મારી સમક્ષ એક પણ વ્યક્તિનો જો વેતન ના મળ્યું હોય તો મારી સમક્ષ લાવજો. ગૃહમંત્રી શ્રીએ ત્યાં એ રીતે ખાતરી આપી. એટલે એ વિડીયો ક્યાંથી શું થયું ખબર નથી, નિશાંતભાઈ ત્યાં લોકલ છે, પણ છતાંય કહીશ કે એક પણ વ્યક્તિનો આવો કેસ આવે છે તો આપના મીડિયા માધ્યમથી પણ એનો નિકાલ થશે. અને સરકારશ્રી આમાં બેઠા જ છે, સરકારશ્રીની પૂરી જવાબદારી છે. નિશાંતભાઈની હું વેદના સમજુ છું કે ત્યાંના સમગ્ર વડોદરાના વાસીઓની આ તકલીફ હશે, પણ આ અતિવૃષ્ટિમાં જેટલી બને સહાય, જેટલી સરકાર, રાજ્ય સરકારે તિજોરી ખોલી દીધી છે, જેટલી બી બની શકે ત્યાં સુધી આપણે આમાંથી બહાર આવવાનો પ્રયાસ કરીશું દેવાંશીજી. અને ભવિષ્યમાં કોઈ પણ સિટીમાં આવું ના બને એવું રીતે સરકાર, મુખ્યમંત્રી શ્રીએ પણ આની ચિંતા કરી છે. જી ઓકે નિશાંતભાઈ, સમય નથી, 37 મિનિટની ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે, એટલે આપની પાસે નથી આવી રહી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચાનો હિસ્સો બનવા બદલ. માણસાથી એક ખેડૂત છે, ભરતભાઈ ચૌધરી એમનું નામ છે, એમનો મને ફોન આવ્યો કે બેન, આ લોકોને કહેજો અમારા ગામડાઓમાં વિકાસ ન પહોંચાડે, કેમ કે એ વિકાસ જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં પછી પાછળથી આમ ડૂબાડતા રહે છે. કેમ કે એમને ત્યાં પણ એક રેલવેનું ગરનાળું બન્યું હમણાં આટલા વર્ષો પછી પહેલી વાર, અને એ ગરનાળું છે એ અંડરબ્રિજ બન્યો, ત્યાં પાણી ભરાઈ ગયું, અને જીવનમાં પહેલી વાર એમનું એ ગામ સંપર્ક વિહોણું બન્યું. એટલે લોકો આટલી નિરાશાજનક અવસ્થામાં આવીને આ પ્રકારની કોમેન્ટ કરવા માંડે તો મને એવું લાગે છે કે સરકારનું પ્રાથમિક કર્તવ્ય બને છે કે વાતનો જવાબ આપે કે આ શું થઈ રહ્યું છે. આ ઇશ્યુ પોલિટિકલ કરતા પણ વિશેષ એ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આવી વાતોમાં પણ પૈસા ખાઈ લેવાની વૃત્તિ ક્યાંથી પેદા થઈ છે આપણામાં. આપણે, તમે ગરબા રમો ને એપ્રિશિએટ કરીએ ને તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, બરાબર છે, પણ પછી ગરબા રમીને ભૂલી જાઓ છો. જેણે ખરેખર ગરબા રમવાના હોય એ લોકો બિંદાસ જલસા કરે છે. સરકાર વડોદરા વાસીઓ માટે તિજોરી ખોલે એ મહત્વનું છે,
એનાથી મહત્વનું એ છે કે કરપ્ટ માણસો માટે પોતાની તિજોરી બંધ કરો સરકાર. વિકાસ જોઈએ છે, રસ્તા જોઈએ છે, શોપિંગ મોલ જોઈએ છે, કોમ્પ્લેક્સ જોઈએ છે, પણ નદી દબાવીને બનતા નથી જોઈતા. નદીના પટમાં જઈને કોઈ બંગલો બનાવી દે ને બંગલો ખરીદવા વાળાને તમે કહો કે કેમ ખરીદ્યા હતા, એ બનાવવા વાળાને બીયું કોણે આપી, કોણ કેટલા રૂપિયા ખાઈ ગયું. વસૂલાત શરૂ કરો. જ્યાં સુધી તમે બિલ્ડરો પાસેથી વસૂલાત નહીં કરો ત્યાં સુધી કોઈને કશો ફરક નથી પડવાનો. ડૂબવા વાળા એ ભાજપ વાળા છે, એને બચાવવા નથી ગયા એ ભાજપ વાળાની સામે ફરિયાદો છે. અડધું ગુજરાત ભાજપમાં છે. એટલે સમસ્યા તો હવે તમારા ઘર સુધી આવી રહી છે. નિકાલ આવે એવી અપેક્ષા રહેવાની છે. નમસ્કાર.